જૈન વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટાટ સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભ સિરીઝની અંદર આજે આપણે ધોરણ 9 નો ત્રીજો લેક્ચર છે, જેની અંદર આપણે ધોરણ 9 ના પ્રકરણ 3 ની પ્રશ્નોની ચર્ચા કરવાની છે અને એનું સંપૂર્ણ માહિતી આપવાની છે. એની અંદર કેવી કેવી વસ્તુઓ પૂછાઈ શકે એની પણ આપણે ચર્ચાઓ કરીશું. તો ચાલો આ સિરીઝ વિશે તમને ખ્યાલ છે, તો વધારે કઈ વાત ન કરતા સીધો પહેલા પ્રશ્ન પર આપણે આવી જઈએ. અહીંયા આપણને આપેલું છે કે K2Cr2O7 ની પરમાણ્વીયતા બરાબર ખાલી જગ્યા. હવે આ પરમાણ્વીયતાનો મતલબ શું થાય એના વિશે પહેલા હું તમને ચર્ચા કરી દઉં કે પરમાણ્વીયતાનો મતલબ એવો થશે કે અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યા, અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યા એટલે પરમાણ્વીયતા. બરાબર. અને આના વિશે એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે, એક નોંધ સ્વરૂપે હું તમને લખાવી દઉં છું. એક કરતા વધુ પરમાણુ ભેગા મળી અણુની રચના કરે છે. અણુની રચના કરે છે. એટલે અહીંયા આપણે ખાલી એટલું શોધવાનું છે કે ભાઈ આ જે અણુ છે, બરાબર, એની અંદર કેટલા પરમાણુ રહેલા છે. તો આપણી પાસે જે અણુ છે એની અંદર જોવા જઈએ તો અણુ કેવો છે, K2Cr2O7. બરાબર. એમાં K એટલે પોટેશિયમ, Cr એટલે અહીંયા K નો મતલબ શું થશે, પોટેશિયમ. Cr નો મતલબ થશે ક્રોમિયમ અને O એટલે ઓક્સિજન. તો મતલબ આ અણુ જે છે એમાં 3 પ્રકારના તત્વો છે, પોટેશિયમ, ક્રોમિયમ અને ઓક્સિજન. હવે તમે જોવા જાઓ તો પોટેશિયમ જે છે એના કેટલા પરમાણુ છે, તો 2 પરમાણુ છે. ક્રોમિયમ જે છે એના કેટલા પરમાણુ છે, તો 2 પરમાણુ છે. અને ઓક્સિજન જે છે એના કેટલા પરમાણુ છે, તો 7 પરમાણુ છે. એટલે અહીંયા આપણને સીધો આંકડો મળી ગયો કે 2 ને 2 4, 4 ને 7 11. એટલે કુલ પરમાણુ કેટલા થશે, કુલ પરમાણુની સંખ્યા કેટલી થશે, તો આપણને આવી ગયો કે અંદાજ 11 થશે. બરાબર. બધાના પરમાણુનો ટોટલ મળ્યો તો આપણને કેટલો મળ્યો, 11 મળ્યો. એટલે અહીંયા આપણો રાઈટ આન્સર જે છે એ કેટલો થઈ જશે મિત્રો, માફ કરજો, અહીંયા કેટલો થઈ જશે, 11. એટલે સિમ્પલ વસ્તુ છે કે અણુ જે છે એની અંદર જે પરમાણુ રહેલા હોય એની સંખ્યા નીચે લખેલી હોય. એટલે આપણે અહીંયા આવી બધી વસ્તુ કરવાની જરૂર નથી, સીધો અહીંયાથી આંકડા ગણી લેવાના. 7 ને 2 9, 9 ને 2 11, એટલે જવાબ આવશે 11. એક્ઝામ્પલ તરીકે આના સિવાય હું તમને બીજા કોઈ ઉદાહરણ આપું, આના સિવાયના ઉદાહરણ આપું. જેમ કે તમને એવું કીધેલું છે કે H2SO4. તો અહીંયા આપણી પાસે 3 પરમાણુ ભેગા થશે, 3 તત્વો થશે. એમાં હાઇડ્રોજનના આવશે 2. બરાબર. હાઇડ્રોજનના કેટલા થઈ જશે, 2 થઈ જશે. સલ્ફર જે છે એ સલ્ફરના કેટલા થઈ જશે, 1. અને ઓક્સિજન જે છે એ ઓક્સિજનના કેટલા થઈ જશે, 4. તો અહીંયા કુલ પરમાણુની સંખ્યા કેટલી થઈ ગઈ, 7. એટલે કદાચ તમને H2SO4 આપીને એમ પૂછે કે આની પરમાણુયતા કેટલી છે, તો જવાબમાં આવશે 7. આવી જ રીતે માની લો કે આપણે એક ગ્લુકોઝનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે ગ્લુકોઝ લઈએ, C6H12O6. આ ગ્લુકોઝનું સૂત્ર છે. તો હવે તમને સીધો અંદાજ આવી ગયો હશે કે ભાઈ આમાં પરમાણુયતા કેટલી થશે, તો 24 થશે. કેમ કે કાર્બનના કેટલા છે, 6 છે. બરાબર. હાઇડ્રોજનના કેટલા છે, તો 12 છે. અને ઓક્સિજનના કેટલા પરમાણુ છે, તો 6 છે. તો અહીંયા કુલ પરમાણુની સંખ્યા કેટલી થઈ જશે, 24 થઈ જશે. તો આ ગ્લુકોઝની પરમાણુયતા કેટલી થઈ ગઈ, 24 થઈ ગઈ. તો આવી રીતે હવે તમને કોઈ પણ અણુની પરમાણુયતા પૂછવામાં આવે તો તમને આઈડિયા આવી ગયો કે ભાઈ આમાં જવાબ કઈ રીતે આવશે. તમને ખ્યાલ હોવો જોઈએ કે તત્વો કેટલા છે અને એ તત્વોની સંખ્યા જે છે એના આધારે, તત્વોના પરમાણુની સંખ્યા છે એના આધારે તમને એની પરમાણુયતા મળી જાય. એટલે આઈ થિંક તમને બધા જ હવે કોઈ પણ પરમાણુયતા પૂછે તો તમને એનો જવાબ આવડી જશે. બરાબર.
ચાલો આગળ વધીએ આપણે એના પછીના સવાલ તરફ. ક્વિકલાઇમનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા છે. ક્વિકલાઇમનું આણ્વીય સૂત્ર પેલા તો જો અહીંયા વન બાય વન આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા આ જે સૂત્ર છે CaCl2 એને કહેવાય છે કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ બરાબર. અહીંયા જે સૂત્ર દેખાય છે એ છે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ બરાબર. અહીંયા જે સૂત્ર છે એ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને અહીંયા જે છે એ છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ બરાબર. હવે અહીંયા આપણને ક્વિકલાઇમનું અણુસૂત્ર પૂછ્યું છે. પેલા તો યાદ કરાવી દઉં કે આ જે તમને દેખાય છે કેલ્શિયમ કાર્બોનેટ એને કહેવાય છે ચૂનાનો પથ્થર. ચૂનાનો પથ્થર બરાબર. આ જે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ આપણા માટે છે ચૂનાનું નીતર્યું પાણી. ચૂનાનું નીતર્યું પાણી બરાબર. અને આ જે છે એને કહેવાય કળી ચૂનો. કળી ચૂનો અથવા ક્વિકલાઇમ. ક્વિકલાઇમ એટલે હવે આપણને આઈડિયા આવી ગયો કે ભાઈ અહીંયા આપણો જવાબ શું થશે બરાબર. એટલે બાકીના ઓપ્શનો મેં તમને એટલા માટે કીધા કે કદાચ તમને એવું પૂછે કે ચૂનાના પથ્થરનું અણુસૂત્ર કેવું છે તો CaCO3. ચૂનાનું નીતર્યું પાણી અથવા જેને દૂધિયું પાણી કહીએ છીએ એનું અણુસૂત્ર કેવું છે તો CaOH2. અને કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનો અને કળી ચૂનાનો મતલબ થશે ક્વિકલાઇમ બરાબર. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે ડી બરાબર. તો આવી રીતે તમને ધીરે ધીરે ખ્યાલ આવતો જશે કે ભાઈ અણુસૂત્રો કેવા છે. જ્યાં જ્યાં તમને એવું લાગે કે ભાઈ નોંધ કરવા જેવી વસ્તુ છે, આ અમારા માટે કામની વસ્તુ છે, તો એક અલગ નોટની અંદર નોટ કરતા જજો બરાબર, જેથી પરીક્ષામાં તમને કામ લાગે. આગળ વધીએ એના પછીનો સવાલ. બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણુયતા કેટલી છે? હવે નિષ્ક્રિય વાયુ જે છે એ તમને ખ્યાલ છે કે કોઈની સાથે સંયોજન બનાવતા નથી. એક નોંધ સ્વરૂપે આપણે લખાવી દઈએ છીએ કે નિષ્ક્રિય વાયુઓ જેને આપણે નોબલ ગેસ તરીકે ઓળખીએ છીએ એને નોબલ ગેસ કહેવાય છે, જે કોઈ બીજા તત્વો સાથે સંયોજન બનાવતા નથી. સંયોજન બનાવતા નથી બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે. બીજું એક એ પણ યાદ રાખવાનું છે કે નિષ્ક્રિય વાયુઓને આવર્ત કોષ્ટકમાં 18મા સમૂહમાં ગોઠવવામાં આવ્યા છે બરાબર. સમૂહનો મતલબ શું થાય તમને ખ્યાલ છે બરાબર. આવર્ત કોષ્ટકમાં ઊભી હરોળને આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ અને એમાં 18મો સમૂહ જે છેલ્લી ઊભી લાઈન જે છે 18 સમૂહ છે, એમાં 18મા સમૂહમાં નિષ્ક્રિય તત્વો ગોઠવેલા છે અને એ કોઈની સાથે સંયોજન બનાવતા નથી. તો યાદ રાખવાનું છે કે આ જે નિષ્ક્રિય તત્વો હોય એની પરમાણુયતા હંમેશા 1 હોય છે. કેટલી હોય છે? 1 હોય છે. એક્ઝામ્પલ તરીકે હું તમને ઉદાહરણ આપું તો ઉદાહરણ તરીકે હિલિયમ છે એ ક્યારેય He2 એવું નહીં લખેલું હોય બરાબર. હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, આ બધા જે તત્વો છે એ નિષ્ક્રિય તત્વો છે અને હંમેશા એકલા જ જોવા મળે છે. એટલે એની સાથે ક્યાંય O2, H2 એની જેમ He2, Ne2, Ar2 એવું કઈ લખેલું જ નહીં હોય બરાબર. એટલે હંમેશા નિષ્ક્રિય તત્વો છે એની પરમાણુયતા કેટલી હોય તો 1 યાદ રાખવાની છે બરાબર. આ વસ્તુ યાદ રાખજો.
ચાલો જેમ જેમ બીજા તત્વોની પરમાણુયતાની વાત થશે એમ આપણે બીજી પણ ચર્ચાઓ કરીશું. આગળ વધીએ. NH3 માં N પરમાણુની સંયોજકતા ખાલી જગ્યા છે. અહીંયા આપણે હવે પરમાણુયતા સિવાય એક નવો શબ્દ જાણવા મળશે અને એ છે સંયોજકતા. સંયોજકતાનો મતલબ શું થાય એની વિશે આપણે પહેલા ચર્ચા કરીએ. આ ખૂબ જ અગત્યનો ટોપિક છે સંયોજકતા. સંયોજકતાનો મતલબ થશે કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહેવાય છે. કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એને એની સંયોજકતા કહેવાય. તો ભાઈ કોઈ પણ તત્વના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે કઈ રીતે ખબર પડે? તો આપણે અગાઉ પણ શીખી ગયા છે, તેમ છતાં આપણે એક વખત ચર્ચાઓ કરીએ કે જેમ કે કોઈ પણ તત્વ છે એની જે પરમાણુની જે રચના છે એ કંઈક આવી હોય છે. એક્ઝામ્પલ તરીકે આ ન્યુક્લિયસ છે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. આજુબાજુ જે કક્ષાઓ હોય એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે ચોક્કસ સંખ્યામાં. બરાબર, ચોક્કસ સંખ્યામાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. જેમ કે અહીંયા 4 કક્ષા મેં દર્શાવેલી છે. તો સૌથી પહેલા તો આની વાત કરીએ તો આ જે છે એ છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસ જે છે એમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. બરાબર, અને આજુબાજુની જે કક્ષાઓ જે છે એ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. જેમ કે આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે અને આ ચોથી કક્ષા છે. બરાબર, જેને K, L, M, N તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું એક સૂત્ર છે કે કોઈ પણ તત્વમાં કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી હોય તો એના માટે એક સૂત્ર છે 2n². એમાં જે આ n છે એ શું દર્શાવે છે તો કક્ષાનો ક્રમ દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે પ્રથમ કક્ષા જે છે, પહેલી કક્ષા જે છે, આ K કક્ષા જે છે, K કક્ષા એટલે પ્રથમ કક્ષા. હવે તમને ખબર છે 2n² આવું સૂત્ર છે. તો 2n એટલે કેટલા થઈ જશે? 1 અને એનો વર્ગ. 1 નો વર્ગ 1 થાય, 1 ગુણ્યા 2 કરો એટલે 2 થાય. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? મેક્સિમમ 2. બરાબર, એવી જ રીતે L કક્ષા છે તો એની અંદર તમે સૂત્ર મૂકશો 2n² એટલે અહીંયા શું થશે? 2 નો વર્ગ. બીજી કક્ષા એટલે 2. 2 નો વર્ગ 4, 4 દુ 8. તો બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8. એવી જ રીતે ત્રીજી કક્ષા છે તો 3 નો વર્ગ 9, 9 દુ 18 એટલે ત્રીજામાં વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન સમાય. ચોથી કક્ષા છે એટલે 4, 4 નો વર્ગ 16, 16 દુ 32 એટલે ચોથી કક્ષામાં વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાય. આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે. હવે શું યાદ રાખવાનું છે કે કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન સમાવવાની સંખ્યા તમને ખબર પડી ગઈ, 2, 8, 18, 32. હવે કોઈ પણ તત્વની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એ તમારે જાણવું હોય તો એના માટે એક વસ્તુ યાદ રાખવાની છે કે તત્વમાં તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર તત્વનો પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે શું એ તમને ખ્યાલ છે? જેમ કે હાઇડ્રોજનનો 1 નંબર છે, હિલિયમનો 2 નંબર છે, લિથિયમનો 3 નંબર છે, બેરિલિયમનો 4 નંબર, બોરોનનો 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9, નિયોન 10. આવી રીતે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, આવી રીતે તત્વોના જુદા જુદા નંબર આપેલા છે. 118 તત્વો છે.
તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે જેટલો નંબર એટલા ઇલેક્ટ્રોન એની પાસે હોય, બરાબર, જેટલો નંબર એટલા ઇલેક્ટ્રોન એની પાસે હોય. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ, ઉદાહરણ તરીકે આપણે ચર્ચાઓ કરીએ, તો માની લો કે હાઇડ્રોજન જે છે એ તમને ખબર છે કેટલા નંબર પર આવે છે? 1 નંબર પર. તો એની જે ઇલેક્ટ્રોન રચના છે એ કેવી થઈ જશે? 1. શું કામ? કેમ કે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે, એ પહેલી કક્ષામાં જતો રહ્યો, એટલે 1 આવશે, બરાબર. એક્ઝામ્પલ તરીકે બીજું કોઈ સંયોજન, બીજું કોઈ તત્વ લઈએ, જેમ કે સોડિયમ. હવે સોડિયમ જે છે એનો નંબર કેટલો છે? તો 11 નંબર છે. એનો નંબર કેટલો છે? 11. તો એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હશે? 11. હવે આની ઇલેક્ટ્રોન રચના કેવી થાય એ હું તમને સમજાવું. જેમ કે 11 ઇલેક્ટ્રોનમાંથી પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જતા રહેશે? 2. 2 થી વધારે એમાં નથી જતા. હવે 11 માંથી 2 જતા રહ્યા તો વધ્યા કેટલા? 9. તો એ 9 ઇલેક્ટ્રોન હવે ધીરે ધીરે ક્યાં જવાના શરૂ થશે? બીજી કક્ષામાં. પણ બીજી કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન જાય છે, એનાથી વધારે નથી જતા. આખી કક્ષા ભરાઈ ગઈ, 8 થી વધારે ન જાય, બરાબર. હવે એની પાસે 1 ઇલેક્ટ્રોન વધ્યો, એ ક્યાં જતો રહેશે? ત્રીજી કક્ષામાં. એટલે અહીંયા રૂલ્સ કેવો થયો કે ભાઈ પહેલી કક્ષા આખી ભરાઈ જાય, પછી જ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જશે. પછી જો આખી ભરાઈ જાય ને વધે તો ત્રીજી કક્ષામાં, પછી જો આખી ભરાઈ જાય ને વધે તો ચોથી કક્ષામાં. તો અહીંયા સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે એ આવી થઈ જશે, બરાબર, એ આવી રીતે થઈ જશે. અહીંયા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આવી રીતે થશે. હજી એક એક્ઝામ્પલ તમને સમજાવું એટલે આઈડિયા આવે. જેમ કે નાઇટ્રોજનની વાત કરીએ. નાઇટ્રોજનનો નંબર છે 7. તો એની ઇલેક્ટ્રોન રચના જે છે એ કેવી રીતે થશે? તો 7 માંથી પેલા 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જતા રહ્યા, કક્ષા આખી ભરાઈ ગઈ, તો 7 માંથી 2 જતા રહ્યા, તો હવે કેટલા વધ્યા? 5. તો એ 5 ક્યાં જતા રહેશે? બીજી કક્ષામાં. તો બીજી કક્ષામાં તો આપણને ખબર છે 8 સુધી સમાય તો ચાલે, બરાબર. તો આ વસ્તુ જે અહીંયા થઈ એને આપણે સંયોજકતા કહીશું. પણ અહીંયા જે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે, અહીંયા બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષા, બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષા, તો 1 ઇલેક્ટ્રોન છે, આમાં પણ 1 ઇલેક્ટ્રોન છે, આમાં 5 ઇલેક્ટ્રોન છે, બરાબર. અને અહીંયા આપણને પૂછેલું છે NH3 માં નાઇટ્રોજનની પરમાણુની સંયોજકતા જણાવો. નાઇટ્રોજન પરમાણુની સંયોજકતા જણાવો. આ જે ઇલેક્ટ્રોન છે ને એ બીજા સાથે ભાગીદારી કરીને નવું સંયોજન બનાવે અને એના આધારેની સંયોજકતા નક્કી થાય. હવે હાઇડ્રોજનની 1 છે, નાઇટ્રોજનની 5 નહીં કહી શકાય. નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન છે, પણ 5 ઇલેક્ટ્રોન આપીને કે 5 ઇલેક્ટ્રોન લઈને કોઈ વસ્તુ નવી તૈયાર થવાની નથી. તો આપણે 10મા ધોરણમાં પણ ભણ્યા હતા, અત્યારે ફરી વાત સમજાવી દઉં કે બાહ્યતમ કક્ષામાં એને 8 નો નિયમ, અષ્ટકનો નિયમ લાગુ પડે. 8 ઇલેક્ટ્રોન કરવાના હોય. હવે 5 માંથી મારે 8 કરવા હોય તો બીજા 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે. એટલા માટે એની જે સંયોજકતા છે એ શું થઈ જશે? 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે, એટલે એની સંયોજકતા થઈ જશે -3. સંયોજકતા કેટલી થઈ જશે? -3, બરાબર. એટલે 3 એની સંયોજકતા ગણી શકાય. અથવા તો તમારે બીજી વસ્તુ શું વિચારવાની કે કોઈ પણ અણુનું સૂત્ર તમને અહીંયા આપેલું હોય, જેમ કે અહીંયા NH3 જે છે, તો તમને ખબર છે કે હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે? 1 છે. તો 1 એવા 3 હાઇડ્રોજન છે, તો 3 હાઇડ્રોજન એક લાવે તો નાઇટ્રોજનને પણ 3 સંયોજન કરવા, મતલબ 3 પરમાણુઓ એને આપવા પડે, 3 ઇલેક્ટ્રોન આપવા પડે. તો આની સંયોજકતા જે છે, આની જે સંયોજકતા છે એ કેટલી થઈ જશે? 3 થઈ જશે. એટલે આવી રીતે અહીંયા યાદ રાખી શકાય કે ભાઈ આની સંયોજકતા કેટલી છે? 3 છે. તો અહીંયા રાઈટ આન્સર કેટલો આવશે? 3. અને NH3 જે છે ને એ કોનું સૂત્ર છે તમને ખ્યાલ છે? NH3 જે છે ને એ એમોનિયાનું સૂત્ર છે. કોનું સૂત્ર છે? એમોનિયાનું સૂત્ર છે, બરાબર. તો અહીંયા હવે એક વસ્તુ યાદ રાખી લેજો કે ભાઈ એને એમોનિયા જે છે એમાં હાઇડ્રોજનની સંયોજકતા કેટલી? તો 1. અને નાઇટ્રોજનની સંયોજકતા કેટલી? તો 3. એ જો અહીંયા નીચેના આંકડા ઉપરથી આઈડિયા આવી જાય. અહીંયા જે આંકડો હોય ને એ આને આપી દેવાનો, અને અહીંયા જે આંકડો હોય ને એ આને આપી દેવાનો. જો નાઇટ્રોજનના પરમાણુ કેટલા? 1. હાઇડ્રોજનના પરમાણુ કેટલા? 3. તો હાઇડ્રોજનના 3 કોને આપી દીધા? નાઇટ્રોજનને. નાઇટ્રોજનનો 1 કોને આપી દીધો? હાઇડ્રોજનને. એટલે અહીંયા આવી રીતે પણ તમે સંયોજકતા નક્કી કરી શકો છો, બરાબર. આમાં ઘણી બધી વસ્તુ તમને જાણવા મળી અહીંયા, બરાબર. આઈ થિંક આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો હવે આપણને આપેલું છે કેડમિયમ
તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે. કેડમિયમ તત્વની સંજ્ઞા શું છે? પહેલા તો જો અહીંયા વાત કરીએ તો બાકીની બધી સંજ્ઞા તમને ખ્યાલ આવી જશે. અમુક સંજ્ઞાઓ એવી છે કે જે છે જ નહીં. આ સીએમ નામની સંજ્ઞા જ નથી. બરાબર. હવે અહીંયા વાત કરીએ તો આ જે છે CA કોની સંજ્ઞા છે? તો કેલ્શિયમની સંજ્ઞા છે. કેલ્શિયમ. બરાબર. Cu તો એ તમને ખબર છે કોપરની સંજ્ઞા છે. કોપર એટલે તાંબુ. અને CD એટલે કેડમિયમ. CD એટલે કેડમિયમ. તો અહીંયા સીધી સંજ્ઞા તમને ખ્યાલ આવી ગઈ કે ભાઈ અહીંયા જવાબ શું આવશે? C. હવે આવી રીતે તમારે 118 તત્વોની સંજ્ઞાઓ યાદ રાખવાની ના. અમુક સંજ્ઞાઓ તમને યાદ હોય તો એના આધારે ઓપ્શન એલિમિનેશન થી તમે બાકીનો જવાબ મેળવી શકો છો. એટલે કેટલીક એવી જે જરૂરી સંજ્ઞાઓ છે એ હું તમને જણાવી દઉં. પહેલા તો અહીંયા યાદ રાખવાની છે કેટલીક બાબતો. બરાબર. કેટલીક વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. અહીંયા સાચો જવાબ CD થશે. કોઈ પણ તત્વની જે સંજ્ઞા છે ને એ સંજ્ઞા કોણ આપે છે? તો યાદ રાખજો, આધુનિક સમયમાં તત્વના નામ અને એની સંજ્ઞાની મંજૂરી કોના દ્વારા થાય? તો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એટલે કે IUPAC. આને શું કહેવાય? IUPAC કહેવાય. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી IUPAC દ્વારા કોઈ પણ તત્વનું નામ અને કોઈ પણ તત્વની સંજ્ઞાની મંજૂરી આપવામાં આવે છે. મતલબ તત્વની જે ફૈબા કહેવાય એને નામ આપતી સંસ્થા જે છે એ કોણ છે? IUPAC. તો આમાંથી આપણા પ્રશ્નો બની શકે કે ભાઈ IUPAC નું પૂરું નામ જણાવો, અથવા એમ પૂછાય કે તત્વોના નામ આપવાનું કાર્ય કોણ કરે છે? તો IUPAC નામની સંસ્થા કરે છે. IUPAC નું પૂરું નામ યાદ રાખી લેવાનું. અને મોટા ભાગના તત્વોની સંજ્ઞા જે છે એ તે તત્વોના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરોથી બનેલી છે. આમાં તમે જોઈ લો કે કોઈ પણ તત્વ હોય 118 તત્વ સુધી જાઓ, કાં તો એની સંજ્ઞા એક અક્ષરની હશે, કાં તો એની સંજ્ઞા બે અક્ષરની હશે. જો એક અક્ષરની હોય તો હંમેશા કેપિટલ અક્ષરમાં લખવું પડે. બે અક્ષરની હોય તો પહેલો કેપિટલ અને બીજો સ્મોલ રાખવો પડે. બરાબર. હવે આપણે કેટલાક તત્વોની સંજ્ઞા વિશે ચર્ચા કરીએ તો જો આ બધી સંજ્ઞાઓ યાદ રાખવાની છે, કારણ કે આ જુદા નામ પરથી ઉતરી આવેલી છે. બરાબર. અને અહીંયા મોસ્ટ IMP શું કામ છે? આ કોષ્ટક જે છે ને એ તમારા માટે મોસ્ટ IMP છે. એનું કારણ હું તમને જણાવું, કારણ કે અહીંયા ઘણા બધા પ્રશ્નો બની શકે છે. જો પેલા તો સોડિયમ જે છે એ એના સોડિયમના અંગ્રેજી નામ ઉપરથી એની સંજ્ઞા નથી. એના લેટિન નામ જે છે નેટ્રિયમ, નેટ્રિયમ ઉપરથી એની સંજ્ઞા શું છે? Na. એટલે સોડિયમની સંજ્ઞા જે છે એ કેવી થઈ જશે મિત્રો? Na. પણ અહીંયા આપણને પ્રશ્ન એવો પૂછે કે સોડિયમનું લેટિન નામ શું છે? તો આપણે યાદ રાખવાનું છે નેટ્રિયમ. બરાબર. એવી રીતે કોપર, જેને આપણે તાંબુ કહીએ છીએ, એનું લેટિન નામ છે ક્યુપ્રમ. ક્યુપ્રમ જે છે એના ઉપરથી એની સંજ્ઞા કેવી પડી ગઈ? Cu. કોપરના અંગ્રેજી શબ્દ ઉપરથી એની સંજ્ઞા નથી, લેટિન શબ્દ ઉપરથી એની સંજ્ઞા છે. આયન, આયન એટલે લોખંડ. લોખંડનું લેટિન નામ શું છે? ફેરમ. અને ફેરમના આધારે એની સંજ્ઞા કેવી થઈ ગઈ? Fe. એટલે લોખંડની સંજ્ઞા શું છે? Fe. સિલ્વર, સિલ્વર બોલે તો ચાંદી. ચાંદી એટલે આર્જેન્ટમ. લેટિનમાં એને આર્જેન્ટમ કહેવાય અને એના આધારેની સંજ્ઞા શું થઈ ગઈ? Ag. બરાબર. એટલે ચાંદીની સંજ્ઞા પૂછાય તો Ag. એવી રીતે લેડ, લેડ એટલે સીસુ. સીસુ જે છે એનું લેટિન નામ છે પ્લમ્બમ. પ્લમ્બમ ઉપરથી એની સંજ્ઞા કેવી થઈ ગઈ? Pb. એવી રીતે ગોલ્ડ, સોનું, સોનાને ઓરમ કહેવાય. શું કહેવાય? લેટિનમાં ઓરમ કહેવાય. એના આધારેની સંજ્ઞા થઈ ગઈ Au. એવી જ રીતે પોટેશિયમનું લેટિન નામ છે કેલિયમ. કેલિયમ ઉપરથી એની સંજ્ઞા થઈ ગઈ K. બાકી તો પોટેશિયમનો P ન આવે. બરાબર. મર્ક્યુરી, મર્ક્યુરી એટલે પારો, જે આપણે થર્મોમીટરમાં ઉપયોગમાં લઈએ છીએ, અથવા ઓલું બ્લડ પ્રેશર માપવાનું જે સ્ફિગ્મોમેનોમીટર આવે એની અંદર ઉપયોગ કરીએ છીએ. એનું જે લેટિન નામ છે એ છે હાઇડ્રોજિયમ અને એના ઉપર તેની સંજ્ઞા પડી ગઈ Hg. અને મસ્ત મજાની વાત છે ટંગસ્ટન. ટંગસ્ટન જે ઓલા બલ્બની સ્પ્રિંગ આવે ને, ફિલામેન્ટ કહેવાય, એ ફિલામેન્ટમાં ઉપયોગમાં આવતી ધાતુ એટલે ટંગસ્ટન, જેનું લેટિન નામ છે વોલ્ફ્રામ, અથવા ગ્રીક ભાષામાં છે, સોરી લેટિનમાં નથી, ગ્રીકમાં છે વોલ્ફ્રામ. એના ઉપરથી એની સંજ્ઞા પડી ગઈ W. તો અહીંયા બે પ્રશ્નો પૂછાય.
એક તો ભાઈ લોખંડની સંજ્ઞા શું છે, સોનાની સંજ્ઞા શું છે, Hg કોની સંજ્ઞા છે, Ag કોની સંજ્ઞા છે, Au કોની સંજ્ઞા છે, K કોની સંજ્ઞા છે, એવું પૂછાય. અથવા એમ પૂછાય કે ભાઈ કોપરનું લેટિન નામ શું છે, બરાબર. આર્જેન્ટમ કયા તત્વનું લેટિન નામ છે, ઓરમ કયા તત્વનું લેટિન નામ છે, લેડનું લેટિન નામ શું છે, બરાબર. ટંગસ્ટનનું ગ્રીક ભાષામાં નામ શું છે. આવા પ્રશ્નો તમને આની અંદરથી પૂછાઈ શકે. એટલે આ વસ્તુ એક વખત નોટબુકની અંદર નોંધી લેજો અને એને યાદ રાખવા પ્રયત્ન કરજો, બરાબર. તો અહીંયા આપણે ઘણી બધી માહિતી આપી દીધી અને સાથે સાથે આપણે પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. ચાલો, જે મિત્રો દ્રોણાચાર્ય બેચમાં નથી ભણી રહ્યા એને હું જણાવી દઉં કે દ્રોણાચાર્ય બેચ શું છે. જે લોકો અત્યારે દ્રોણાચાર્ય બેચમાં ભણી રહ્યા છે એના માટે આ નવીન વસ્તુ નથી. દ્રોણાચાર્ય બેચ એટલે ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરીની તમામ તૈયારી કરાવતી, તમામ વિષયોની તૈયારી કરાવતી બેચ છે, જેમાં લાઈવ અને રેકોર્ડેડ બંને સ્વરૂપે તમને તૈયારી કરાવવામાં આવશે અને પ્રિલિમ્સ અને મેન્સ બધું કવર કરાવી દેવામાં આવશે. બધા જ વિષયો તમે અહીંયા જોઈ શકો છો. સાથે સાથે વિષય વસ્તુનું મટીરિયલ સાથે તૈયારી કરવામાં આવશે, ટેસ્ટ આપવામાં આવશે, બરાબર. આ બધું જ તમને દ્રોણા કૂપન કોડ નાખો એટલે 45% ઓફમાં, એટલે કે માત્ર 2199માં પરીક્ષા સુધીની વેલિડિટી માટે આ બેચ તમને મળશે. હવે આવી બેચ પહેલી વખત મળી છે ગુજરાતની અંદર કે ભાઈ પરીક્ષા સુધીની વેલિડિટી, જ્યાં સુધી પરીક્ષા પૂરી ન થઈ જાય તમારી ત્યાં સુધી આ બેચ તમારા માટે રહેશે. 6 મહિના, વર્ષ, દિવસ એમ નહીં. પરીક્ષા આમ તેમ થઈ લેટ થઈ તો વાંધો આવે નહીં. એ હેતુથી આપણે પરીક્ષા સુધીની વેલિડિટી માટે નજીવા દરેથી આ બેચ બહાર પાડેલી છે, બરાબર. એટલે આ બેચ જે છે એ જોવો, અહીંયા પ્લે સ્ટોર પર જાઓ, ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં દ્રોણાચાર્ય બેચ જોવો, કન્ટેન્ટમાં જાઓ, જુદા જુદા ડેમો લેક્ચરો જોવો, તમને આઈડિયા આવશે કે કેવી સરસ મજાની રીતે અહીંયા ભણાવેલું છે, બરાબર. વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. ચાલો, તો આપણે પ્રશ્નનો દોર આગળ ચલાવીએ. અહીંયા આપેલું છે નીચેના પૈકી કઈ અભિધારણા ડાલ્ટનના સિદ્ધાંતની નથી. ડાલ્ટને જે પરમાણુની સિદ્ધાંત આપ્યો, બરાબર, એની અભિધારણા કઈ નથી. મતલબ ડાલ્ટનના સિદ્ધાંત મુજબ આમાં કયું વિધાન સાચું નથી. પેલું કીધું છે કે પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. હા, એમાં એને એવું જણાવ્યું હતું કે પરમાણુનું સર્જન નથી કરી શકાતું અને વિનાશ નથી કરી શકાતો. તો આ વિધાન તો સાચું છે. જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા કદ, દળ અને રાસાયણિક વર્તણૂક ધરાવે છે. અલગ અલગ તત્વો હોય તો એનું કદ જુદું હોય, એની રાસાયણિક વર્તણૂક જુદી હોય, બરાબર, એનો સ્વભાવ જુદો હોય, એનું દળ જુદું હોય. આ વાત બરાબર છે. એક જ તત્વના પરમાણુઓ એક જ પ્રમાણમાં જોડાઈને અનેક સંયોજનો રચી શકે છે. મતલબ હાઇડ્રોજન છે તો એનું એક જ પરમાણુ ઘણા બધા સંયોજનો બનાવી શકે, પણ એક જ હાઇડ્રોજનથી એવું શક્ય નથી. આ વિધાન ખોટું છે. એટલે આપણો રાઈટ આન્સર શું થઈ જશે? સી. આવું શક્ય નથી કે એક જ પરમાણુના એક જ પ્રમાણમાં જોડાઈને અલગ અલગ સંયોજન બનાવે. હા, જુદા જુદા પ્રમાણમાં જોડાઈને સંયોજન બનાવી શકે અથવા જુદા તત્વ સાથે જોડાઈને સંયોજન બનાવી શકે, પણ એક જ પરમાણુ એક જ પ્રમાણમાં જોડાઈને કોઈ સંયોજન બનાવી શકશે નહીં. હા, કદાચ એ અણુ બનાવી શકે પણ કોઈ સંયોજન બનાવી શકે નહીં. પરમાણુ એ અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણ છે. ત્યારે તો એવું જ હતું કે અવિભાજ્ય, એને અલગ કરી શકાતો નથી, પણ આગળ જતા બીજા વૈજ્ઞાનિકોએ આવીને પરમાણુને અલગ કરીને એમાંથી પ્રોટોન, ન્યુટ્રોન અલગ તારવી બતાવ્યા. પરંતુ ડાલ્ટનના સિદ્ધાંત મુજબ આ વિધાન સાચું છે કે એ સમયમાં પરમાણુને તોડીને એને અલગ કરવામાં આવેલો નહોતો. એટલે એને એવું કીધું કે પરમાણુ એ અતિ સૂક્ષ્મ અને અવિભાજ્ય કણ છે કે જેના ભાગ પાડી શકાતા નથી. મતલબ પરમાણુ અતૂટ છે એમ કીધું એને. પણ આગળ જતા વૈજ્ઞાનિકો એને તોડીને એમાંથી પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કાઢી બતાવ્યા. તો અહીંયા રાઈટ આન્સર શું થઈ જશે? સી. આ ખોટું વિધાન છે, બરાબર. ચાલો આગળ વધીએ. ઓઝોન, સલ્ફર, ફોસ્ફરસ અને હિલિયમની પરમાણુયતા અનુક્રમે જણાવો. હવે ઓઝોન જે છે એ તમને ખ્યાલ છે કે ઓઝોનનું અણુસૂત્ર તમને ખબર છે. ઓઝોનનું અણુસૂત્ર કેવું છે? O3. એટલે એની પરમાણુયતા કેટલી થઈ ગઈ? જો આમાં પરમાણુની સંખ્યા કેટલી છે તો 3 છે. કેટલી છે? 3 છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ સલ્ફર. તો સલ્ફર ક્યારેય એકલું હોતું નથી, એનું અણુ આવું હોય છે, S8. એટલે એની પરમાણુયતા કેટલી થઈ ગઈ? તમને દેખાય છે 8 થઈ ગઈ, બરાબર. ત્યારબાદ ફોસ્ફરસ જે છે એની પરમાણુયતાની વાત કરીએ તો એનું અણુ આવું હોય છે, P4.
એટલે યાદ રાખવાનું છે કે ફોસ્ફરસ હંમેશા 4 પરમાણુનું સંયોજન રહેલું હોય. હિલિયમ જે છે, હિલિયમ એ હિલિયમ નિષ્ક્રિય તત્વ છે, એટલે એની સાથે કોઈ બીજો પરમાણુ નહીં આવે, એટલે એની પરમાણુયતા કેટલી થઈ જશે? 1. તો અહીંયા આપણો રાઈટ આન્સર છે 3 8 4 1. 3 8 4 1 અહીંયા આપણને દેખાય છે. ચાલો, બાકીના તત્વો જે છે, કદાચ તમને ઓક્સિજનનું પૂછાણું હોત તો ઓક્સિજન O2 સ્વરૂપે અથવા O3 સ્વરૂપે જોવા મળે છે, એટલે દ્વિપરમાણુય કહેવાય અને ત્રિપરમાણુય કહેવાય. પણ બાકીના તત્વો જે છે, જરૂરી છે, પરીક્ષામાં પૂછાય છે, એના વિશે હું તમને ચર્ચા કરી દઉં. તો અહીંયા તમને કેટલાક તત્વો આપેલા છે, જેમ કે આર્ગોન છે, હિલિયમ છે, ઓક્સિજન. આર્ગોન અને હિલિયમ છે ને એ નિષ્ક્રિય તત્વો છે, એટલે આર્ગોન હંમેશા એકલું હોય તો જો એક પરમાણુય લખેલું છે, હિલિયમ હંમેશા એકલું હોય તો એક પરમાણુય લખેલું છે, ઓક્સિજન છે દ્વિપરમાણુય, આપણે જે શ્વાસમાં લઈએ ને O2 કહેવાય, અને સિલિન્ડર ઉપર લખેલું હોય ને તો O2 લખેલું હોય, એકલું O ક્યાંય નહીં લખેલું હોય. હાઇડ્રોજન જે છે એ H2 સ્વરૂપે એટલે દ્વિપરમાણુય છે. નાઇટ્રોજન છે એ પણ દ્વિપરમાણુ છે, N2 સ્વરૂપે. ઘણી વખત તમે ટાયરમાં હવા ભરાવા જાઓ વાહનોની અંદર તો ત્યાં નાઇટ્રોજન પણ મિક્સ કરે, એના સિલિન્ડર ઉપર પણ N2 લખેલું હશે. ક્લોરીન જે છે એ પણ આવી રીતે છે, Cl2. આપણા ટાંકાની અંદર જે ગોળીઓ નાખે, ક્લોરીનની ગોળી કે ક્લોરીનનો પાવડર, તો એના પેકેટ ઉપર Cl2 લખેલું છે, Cl નહીં લખેલું હોય. ફોસ્ફરસ છે એ P4, એટલે જો ચતુપરમાણવીય છે. અહીં આપણે વાત કરીએ ને, ફોસ્ફરસના 4 પરમાણુ એક સાથે હોય. સલ્ફર અને કાર્બન બહુપરમાણવીય છે. સલ્ફર અને કાર્બન, સલ્ફરમાં S8 છે અને કાર્બનમાં C4 છે. આ વસ્તુ યાદ રાખજો. ચતુપરમાણવીય કે બહુપરમાણવીય કહેવાય. સોડિયમ જે છે, સોડિયમ એક પરમાણવીય છે, સોડિયમ એક પરમાણવીય. આયન, આયન એટલે લોખંડ, Fe એક પરમાણવીય. એલ્યુમિનિયમ એક પરમાણવીય છે, અને કોપર જે છે એ એક પરમાણવીય છે. તો અહીંયાથી આપણને આઈડિયા આવ્યો કે ધાતુ તત્વો જે છે એ હંમેશા એક પરમાણવીય હોય છે. કેવા હોય છે? એક પરમાણવીય હોય છે. આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. બાકીના જુદા જુદા તત્વો અધાતુમાં અલગ અલગ કેટેગરી હોય છે, તો એ તમને અહીંયા ખ્યાલ આવી ગયો કે ભાઈ આ જે નીચે આપણે આંકડા લખેલા છે એની પરમાણવીયતા છે. તો એના ઉપરથી ઓઝોન, સલ્ફર, ફોસ્ફરસ, હિલિયમ આ બધાની પરમાણવીયતા આપણે જણાવી દીધી કે એના અણુમાં કેટલા પરમાણુ રહેલા હોય છે. બરાબર, તો આ બધી વસ્તુ નોટ ડાઉન કરી લેજો, યાદ રાખી લેજો તમારી રીતે. આગળ વધીએ આપણે. થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ખાલી જગ્યા છે. હવે થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે એ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ થર્મોમીટર જે છે, તાપમાન માપવા માટેનું જે સાધન છે થર્મોમીટર, એમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો મર્ક્યુરી. અને મર્ક્યુરીને આપણે પારો કહીએ છીએ. શું કહીએ છીએ? પારો કહીએ છીએ. તો હવે આની જે સંજ્ઞા છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. મર્ક્યુરીની સંજ્ઞા શું છે? તો આપણને બધાને ખ્યાલ છે. મર્ક્યુરી હમણાં જ આપણે વાત કરી દીધી. હાઇડ્રોજીનિયમ એ એનું લેટિન નામ છે ને, એના ઉપરથી એની સંજ્ઞા છે Hg. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે? Hg. મર્ક્યુરી થર્મોમીટરમાં વપરાય. પણ બાકીના બધાની ચર્ચા કરી લઈએ તો આજે Ag જે છે, Ag એ કોની સંજ્ઞા છે? તો સિલ્વરની સંજ્ઞા છે. સિલ્વર એટલે આપણે જેને ચાંદી કહીએ છીએ તે. બરાબર. ત્યારબાદ Mg. Mg જે છે એ તમને ખબર છે મેગ્નેશિયમની સંજ્ઞા છે. મેગ્નેશિયમની સંજ્ઞા છે. અને Sg સેગોર્ઝિયમ. સેગોર્ઝિયમ નામના તત્વની સંજ્ઞા છે. એનો પરમાણુ ક્રમાંક 106 છે. બરાબર. અને આ સેગોર્ઝિયમ જે છે એ વ્યક્તિના નામ ઉપરથી, ફ્રાન્સ દેશનો એક વૈજ્ઞાનિક હતો જેણે કૃત્રિમ રીતે આ તત્વ બનાવેલું હતું. 106 નંબરનું તત્વ છે અને સેગોર્ઝિયમ જે છે એ એના નામ ઉપરથી એની સંજ્ઞા આપવામાં આવી. દુનિયામાં 118 તત્વો છે, એમાં કેટલાક કુદરતી રીતે મળે છે, કેટલાક કૃત્રિમ રીતે બનાવેલા છે. દુનિયાના બે જ તત્વો એવા છે, એક ઓગ્નેઝન અને એક સેગોર્ઝિયમ. આ બે જ તત્વો એવા છે કે જે કોઈ જીવંત વ્યક્તિના નામ પરથી આપવામાં આવેલા હોય. એના નામ જે છે એ વૈજ્ઞાનિક જીવતા હતા ત્યારે જ એનું નામ આપી દેવામાં આવેલું હતું એની શોધ બદલ. એટલે દુનિયાના 118 માંથી બે તત્વો એવા છે કે જે જીવંત વ્યક્તિના નામ પરથી એના નામ પાડવામાં આવેલા હોય.
એક સેગોર્જિયમ અને એક ઓગ્નેઝન નામનું તત્વ છે, 118 નંબરનું તત્વ છે. બરાબર, આ વસ્તુ અહીંયા યાદ રાખજો. અહીંયા આપણને એક મસ્ત મજાનું વૈજ્ઞાનિકનું જોડકું આપેલું છે અને આમાંથી સીધા પ્રશ્નો પણ પૂછાઈ જાય. ચાલો તો અહીંયા શરૂઆત કરીએ આપણે જોડકું જોડવાની, પછી હું તમને જવાબ લખાવી દઈશ. બરાબર, કે અહીંયા આપણે જે મહર્ષિ કણાદ છે એ મહર્ષિ કણાદ એવું કીધું હતું કે દરેક પદાર્થ, દરેક દ્રવ્ય સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે અને એના ઉપરથી આમાંથી કયું લાગુ પડશે તો પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ. તો યાદ રાખજો મિત્રો, આ જે મહર્ષિ કણાદ જે છે એમાં આવશે ઈ. બરાબર, ત્યારબાદ એમેડિયો એવોગ્રેડો આંક આવે. એવોગ્રેડો આંક શું છે તો તમને ખબર છે, એક મોલમાં કણની સંખ્યા જે હોય એને એવોગ્રેડો આંક કહેવાય, એટલે એમાં આવશે સી. એન્ટોની લેવોઝિયર રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ એન્ટોની લેવોઝિયર છે ને એને રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો કે ફાધર ઓફ કેમિસ્ટ્રી કોને કહેવામાં આવે છે તો એન્ટોની લેવોઝિયરને, જેણે દળ સંચયનો નિયમ આપેલો છે. એટલે અહીંયા આપણે જો વાત કરવા જઈએ તો એન્ટોની લેવોઝિયર માટે સાચું વિધાન શું થશે? રાસાયણિક સંયોગીકરણના નિયમો. બરાબર, એટલે એમાં જવાબ આવશે આ ડી. જોસેફ એલ પ્રાઉસ્ટ, જેણે યાદ રાખજો નિશ્ચિત પ્રમાણનો નિયમ આપેલો છે. અને વિલ્હેમ ઓસ્વાલ્ડ જે છે એને મોલ શબ્દનો નિયમ આપેલો છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર હું તમને લખાવી દઉં છું કે રાઈટ આન્સર જો પહેલામાં ઈ મહર્ષિ કણાદ, પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ, એમોડિયમ એવોગ્રાડો એટલે કે એક મોલ કણની સંખ્યા, બીજામાં સી, ત્રીજું જે છે એન્ટોની લેવોઝિયર રાસાયણિક સંયોગીકરણના નિયમો એટલે ડી, જોસેફ એલ પ્રાઉસ નિશ્ચિત પ્રમાણનો નિયમ એટલે એ, અને વિલ્હેમ ઓસ્વાલ્ડ એટલે મોલ શબ્દનો નિયમ આપેલો છે એ બી. તો આવી રીતે 5 વૈજ્ઞાનિકો વિશે આ વસ્તુ યાદ રાખવા જેવી છે. આમાંથી સીધો પ્રશ્ન પણ પૂછાઈ જાય છે. બરાબર, અહીંયા આપણે આ વસ્તુ શીખા. ચાલો તો આ રીતે આપણે ધોરણ 9 પ્રકરણ 3 ની સંપૂર્ણ માહિતી આપી જે આપણી પરીક્ષા માટે કામની હતી. બરાબર, એટલે પ્રશ્નો આધારે આપણે માહિતી આપીએ તો ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જાય અને આપણે બધી લીટી વાંચવી પડે નહીં. તો મજા આવી હશે આશા રાખું છું. ફરી પાછા મળશું ધોરણ 9 ના પ્રકરણ 4 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.